જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 3માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 8 થી 11 ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 4માં ક્વેશ્ચન નંબર 12 થી આગળ વધીએ. તો ક્વેશ્ચન નંબર 12 નું વિધાન આ રીતનું છે. ગ્લુકોઝમાં મ્યુટારોટેશન જેને પરાવર્તી પરિભ્રમણ ગુજરાતીમાં કહે છે, સમજાવો. તો જોજો, આ પ્રશ્નમાં આપણે ગઈકાલના પ્રશ્નનું અડધું રિવિઝન કરવાનું છે અને એમાંથી નીકળતા એમસીક્યુની ચર્ચા પણ આપણે કરીશું. તો બોલો, ગઈકાલે આપણે ભણી ગયા હતા ગ્લુકોઝના જલીય અથવા આલ્કોહોલીય દ્રાવણનું બોલો 303 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ કરવામાં આવે તો શું થતું હતું યાદ છે? આલ્ફા ગ્લુકોઝ, જેનું પ્રકાશ રાસાયણિક નામ લખવું હોય તો આલ્ફા પછી ડેશ પછી ડી કૌંસમાં પ્લસ ગ્લુકોઝ. આનો અર્થ હું પછી તમને સમજાવું છું, બરોબર. ના સ્ફટિકો પ્રાપ્ત થાય છે. ના સ્ફટિકો પ્રાપ્ત થાય છે જેનું ગલન બિંદુ 419 કેલ્વિન છે અને તેના તાજા બનાવેલા જલીય દ્રાવણનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ પ્લસ 111 હોય છે, બરોબર. આ આપણે ગઈકાલે ભણ્યા હતા. હવે એ જ રીતે ગ્લુકોઝના જલીય દ્રાવણનું 371 કેલ્વિનથી ઊંચા તાપમાને બોલો સ્ફટિકીકરણ કરતા તો બીટા ગ્લુકોઝના, જેનું જે પ્રકાશ રાસાયણિક નામ છે બીટા ડી પ્લસ ગ્લુકોઝ. જોજો, આ તમને શું સમજાવે છે હમણાં હું લખું છું, બરોબર. બીટા ડી પ્લસ ગ્લુકોઝ શું સમજાવે છે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ શું સમજાવે છે એ હું બંધારણ દોરીને સમજાવીશ, બરોબર. ના સ્ફટિકો પ્રાપ્ત થાય છે જેનું ગલન બિંદુ બોલો કેટલું છે? તો 423 કેલ્વિન છે. કેટલું? પેલાનું હતું 419 હતું, આનું 423 કેલ્વિન છે અને તેના તાજા બનાવેલા જલીય દ્રાવણનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ પ્લસ 19.2 પ્લસ હોય છે. ચલો, આટલું તો આપણે જે યાદ રાખવાનું છે. આ વસ્તુ આ પ્રેક્ટિકલ મેટર છે, આ યાદ રાખવાનું. પણ આમાંથી શું એમસીક્યુ નીકળે છે બોલો, ધ્યાન રાખજો. પહેલો એમસીક્યુ, આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ પૈકી કોની જલ દ્રાવ્યતા વધારે છે? ચલો જવાબ વિચારો હેડો. અને બીજો એમસીક્યુ, આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ પૈકી કોણ વધુ એસિડિક લક્ષણ ધરાવે છે? બોલો ચલો.
આ બે MCQ મસ્ત મળે છે. તો તમને એવું કહી દે કે આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝની જળ દ્રાવ્યતાનો ક્રમ કયો સાચો છે? એ આલ્ફા ગ્રેટર દેન બીટા, બી આલ્ફા લેસ દેન બીટા, સી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા અને ડી નક્કી કરી શકાતું નથી. આમાં એના એ જ ઓપ્શન, એ આલ્ફા ગ્રેટર દેન બીટા, બી આલ્ફા લેસ દેન બીટા, સી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા અને ડી નક્કી કરી શકાતું નથી. બોલો. તો જવાબ વિચારો. તમારી સામે બોર્ડ ઉપર જવાબ લખેલો છે, તો ધ્યાન એ રાખો. આનું 303 કેલ્વિને સ્ફટિકીકરણ થાય છે, જ્યારે આનું 371 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ થાય છે. એનો મતલબ શું થાય? બોલો. કે આ 371 કેલ્વિનથી ઊંચા તાપમાને સ્ફટિકીકરણ એટલે કે અદ્રાવ્ય છે, તો જ એનું સ્ફટિકીકરણ થાય અને એ અદ્રાવ્ય બને. જ્યારે આ 303 કેલ્વિન તાપમાને એમનું સ્ફટિકીકરણ થાય છે. એટલે બોલો, પહેલું કોણ અદ્રાવ્ય થયું આ બેમાંથી? તો આર્ય. એટલે કે આલ્ફાની દ્રાવ્યતા બીટા કરતાં કેવી છે? ઓછી છે. એટલે દ્રાવ્યતાનો સંબંધ એવું લખીએ ને અહીંયા, ની જળ દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ, આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝની જળ દ્રાવ્યતાનો કયો સંબંધ સાચો છે? એવી રીતે ની એસિડિક પ્રબળતાનો કયો ક્રમ સાચો છે? બોલો. આવા બે પ્રશ્નો છે. ફરીથી મને કહો. આ 371 કેલ્વિન સુધી તો દ્રાવ્ય રહે છે, આ 303 અદ્રાવ્ય બની જાય તો જ સ્ફટિક બને ને. 371 સુધી તો દ્રાવ્ય જ છે. એનો મતલબ કે આની દ્રાવ્યતા ઓછી છે. આની દ્રાવ્યતા ઓછી, આ દ્રાવ્યતા ઓછી હોય તો વહેલું સ્ફટિકીકરણ થાય, નીચા તાપમાને સ્ફટિકીકરણ થાય. ઊંચા તાપમાને સ્ફટિકીકરણ થાય એનો મતલબ દ્રાવ્યતા. બોલો, ખબર પડી? ઊંચા તાપમાને પીગળેલો રહે છે એનો મતલબ કે સમજણ પડી? આ નીચા તાપમાને સ્ફટિક અદ્રાવ્ય બની જાય. સ્ફટિક બનવું એટલે અદ્રાવ્ય બનવું, એનો મતલબ કે દ્રાવ્યતા ઓછી છે. તો બોલો, આલ્ફા ઇઝ લેસ ધેન બીટા આવશે પહેલાનો જવાબ. ચલો હવે એસિડિક પ્રબળતાનો વિચારો. તો એસિડિક પ્રબળતામાં અહીંયા જવાબ છે. જોજો, અહીંયા આલ્કોહોલમાં દ્રાવ્ય કર્યો છે, અહીંયા પાણીમાં. આપણે આલ્કોહોલ અને ફિનોલ ઇથરમાં ભણી ગયા કે એકમાત્ર મિથેનોલ એની એસિડિક પ્રબળતા પાણી કરતાં વધારે છે, બાકીના બધાની ઓછી છે. પણ અહીંયા મિથેનોલ વપરાય નહીં, કારણ કે મિથેનોલ ઝેરી છે. એટલે વાત રહી મિથેનોલ સિવાયના આલ્કોહોલની, અને એનો મતલબ કે ઓછો એસિડિક છે, આ વધુ એસિડિક છે. અને વધુ એસિડિકમાં કોણ દ્રાવ્ય પડ્યું રહે છે? તો ઓછા એસિડિકમાં કોણ છૂટું પડી જાય છે? આલ્ફા. પેલો બીટા દ્રાવ્ય સ્વરૂપે જ રહે છે. જ્યારે વધુ એસિડિકમાં બીટા છૂટો પડે છે અને આલ્ફા દ્રાવ્ય સ્વરૂપે રહે છે. એનો મતલબ શું થયો? વધુ એસિડિકમાં જે દ્રાવ્ય રહે એ વધુ બેઝિક હોય, તો આમાં દ્રાવ્ય કોણ રહે છે? તો સ્ફટિકીકરણ બીટાનું થાય છે. એનો મતલબ આલ્ફા દ્રાવ્ય રહે છે, તો એ વધુ બેઝિક હોય. વધુ બેઝિક હોય એનો મતલબ ઓછો એસિડિક હોય. તો બીટા ઓછો એસિડિક છે. કેવો? બીટા ઓછો એસિડિક છે. પેલો વધુ, સોરી મારી ભૂલ થઈ અહીંયા. હજુ જોજો, આ બહુ કોમ્પ્લિકેટેડ પ્રશ્ન છે, ફરીથી આપણે વિચારીએ. આમાં વિચારવાનું છે જોરદાર. બોલો, વધુ એસિડિકમાં જે દ્રાવ્ય રહે એ કેવો હોય? તો વધુ બેઝિક. તો દ્રાવ્ય કોણ રહ્યો? આલ્ફા. આલ્ફા વધુ બેઝિક થયો, એનો મતલબ ઓછો એસિડિક થયો. એનો મતલબ ઓછો એસિડિક, એટલે જવાબ આ થશે. ફરીથી સમજો, વધુ એસિડિકમાં દ્રાવ્ય કોણ રહે? જે વધુ બેઝિક હોય. તો અહીંયા સ્ફટિકીકરણ કોનું થયું? બીટાનું. એટલે કે બીટા બહાર નીકળી ગયો, આલ્ફા અંદર દ્રાવ્ય રહ્યો. અને આલ્ફા દ્રાવ્ય રહ્યો એનો મતલબ એ વધુ બેઝિક છે. વધુ બેઝિક છે એનો મતલબ ઓછો એસિડિક છે. કમ્પ્લીટ. તો બંનેનો જવાબ એક જ આવે. ચલો હવે આપણે આ અર્થ સમજીએ. તો
તો જોજો આ આલ્ફા અને બીટા શું છે, તો આપણે અહીંયા ગ્લુકોઝનું બંધારણ દોરીએ. બોલો, ગ્લુકોઝનું બંધારણ આ રીતનું હતું. ધ્યાન અહીંયા રાખજો. અહીંયા H OH H H, અહીંયા OH. જોજો આ કાર્બનને એનોમેરિક, જેની ઉપર કાર્બોનિલ કાર્બન છે એને એનોમેરિક કાર્બન કહેવાય, બરોબર. અને આને કિરાલ કાર્બન ગણ્યો છે, આપણે ભણી ગયા. હવે આ કિરાલ કાર્બન ઉપર OH જમણી બાજુ હોય તો આપણે એને ડી કહીએ છીએ, ગઈકાલ ભણી ગયા. તો બોલો, આપણે હાલ જે બંધારણો દોરવા જઈ રહ્યા છીએ આ હાલ ડી પ્લસ ગ્લુકોઝનું ઉદાહરણ છે. શેનું? ડી. આ OHનું અહીંયા લાવી દો તો એ બોલો, અહીંયા હું બીજું દોરી દઉં. ચલો ને, બોલો આ શેનું થઈ ગયું? તો આ ડી પ્લસ ગ્લુકોઝ હતો, તો આ થઈ ગયો L માઇનસ. કેમ L માઇનસ? તો વિન્યાસ બદલાયો એટલે પરિભ્રમણની દિશા બદલાશે અને સ્થાન પણ બદલાઈ ગયું. આ જમણી બાજુ હતો એટલે ડી અને L કમ્પ્લેટ. તો આપણે ડી કેમ લખ્યો? તો આમાં જે પણ ગ્લુકોઝ છે એના બંધારણમાં એનોમેરિક કાર્બન ઉપર OH કઈ બાજુ? જમણી બાજુ. અને એ કેવો ભ્રમણ દર્શાવે છે? ડી પ્લસ. હવે રહી આલ્ફા બીટાની વાત. તો આલ્ફા બીટામાં શું થાય છે? ધ્યાન રાખજો. તો આ OH અહીંયા C ડબલ બોન્ડ O જમણી બાજુ જ હોય અને પછી અહીંથી આનું વિખંડન થાય. તો જોજો, અહીંયા H આ બાજુ હોય, આ ડબલ બોન્ડથી O હોય, અહીંયા C H OH, અહીંયા હું આ બદલી દઉં. બોલો, હવે આ આલ્ફા બીટા થઈ ગયો, અરે ડી થઈ ગયો. અહીંયા C ડબલ બોન્ડ O આ બાજુ હોય અને H આ બાજુ હોય. બોલો, તો આ થયું એનું આલ્ફા સ્વરૂપ, આ થયું બીટા સ્વરૂપ. તો ધ્યાન અહીંયા રાખજો, તમે ડી વિન્યાસ અને એલ વિન્યાસ શેના આધારે નક્કી કરો છો? પાંચમા કાર્બનના આધારે. આલ્ફા અને બીટા શેના આધારે નક્કી કરો છો? પહેલાં એટલે કે કાર્બોનિલ કાર્બનના આધારે. હવે જોજો, અહીંથી જે OH હતો એનો H આ બંધ તોડીને ઉપર જતો રહ્યો, અથવા તો સોરી અહીંયા જોડાઈ ગયો અને આ O સીધો અહીંયા જોડાયો, એટલે આ થયું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, કારણ કે OH જમણી બાજુ ને જમણી બાજુ છે. એવી રીતે જો આ જતો રહે અને અહીંયા H આવતો રહે તો અહીંથી પાછું આ ચક્ર થાય. તો આ થયો બીટા ડી પ્લસ ગ્લુકોઝ. આ રહ્યો એ આલ્ફા ડી પ્લસ. કેમ ડી પ્લસ ભાઈ? તો OH તો ત્યાંના ત્યાં જ રહ્યો છે, પાંચમા કાર્બનનો જમણી બાજુ, એટલે બીટા ડી પ્લસ તો એમના એમ રહ્યું. પણ ઉપરનો OH એનોમેરિક કાર્બનનો OH જો જમણી બાજુ હોય તો આલ્ફા અને ડાબી બાજુ હોય તો બીટા. જમણી બાજુ હોય તો આલ્ફા અને ડાબી બાજુ હોય તો બીટા. પેલામાં પાંચમા કાર્બનનો OH જમણી બાજુ હોય તો ડી અને ડાબી બાજુ હોય તો L. એ અહીંયા છે નહીં, આપણે બોલો કમ્પ્લીટ. હવે આગળ જઈએ. આ વચ્ચે થોડું વધારાનું લઈ લીધું, તો ધ્યાન રાખજો. હવે આ બધું વચ્ચેની સમજૂતી હતી ભાઈ, થિયરી હવે પાછી શરૂ થાય છે. બોલો, હવે આલ્ફા ગ્લુકોઝના જલીય દ્રાવણને થોડો સમય રાખી મૂકવામાં આવે તો તેનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ બોલો કેટલો હતો? 111 પ્લસ 111 અંશથી ઘટીને પ્લસ 52.5 અંશ થાય છે. કેટલો થાય છે? પ્લસ 52.5 અંશ થાય છે. તે જ પ્રમાણે બોલો બીટા ગ્લુકોઝના જલીય દ્રાવણને, અહીંયા બીટા એટલે બીટા ડી પ્લસ ગ્લુકોઝ, જો આપણે અહીંયા કૌંસમાં લખ્યું જ છે એટલે તમારે એ સમજી જ જવાનું. થોડો સમય રાખી મૂકતા તેનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ બોલો પહેલા હતો કેટલો? પ્લસ 19.2 થી વધીને પ્લસ 52.5 થાય છે.
બોલો આવું કેમ થયું હશે? તો એવું કેમ થયું હશે એના માટે આપણે પાછી આકૃતિ દોરવી પડે. ચલો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝની આકૃતિ દોરાવો. તો હમણાં મેં તમને શીખવાડ્યું હતું. અહીંયા OH, પછી 1 2 3 4 અને પાંચમો CH2OH અહીંયા લખી નાખ્યો. બોલો અહીંથી O આ રીતે, પછી યાદ કરો તો અહીંયા H OH H H, અહીંયા OH H. આ શેની આકૃતિ છે? તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝની. કેમ ભાઈ યાદ કરો તો એનોમેરિક કાર્બન ઉપરનો OH એટલે પહેલા કાર્બન ઉપરનો OH એ જમણી બાજુ, આ જમણી બાજુ એટલે આલ્ફા અને ડી. હવે આ જમણી બાજુ હોય એટલે પ્લસ હોય છે. આના માટે જો, બધા માટે નહીં. હવે બીજાનું દોરીએ તો એમાં આવું થશે. બોલો અહીંયા OH ડાબી બાજુ જતો રહ્યો, અહીંયા આ OH જમણી બાજુ હતો, આ ડાબી બાજુ આવ્યો એટલે એને કહેવાય બીટા ડી પ્લસ ગ્લુકોઝ. ભાઈ ડી પ્લસ કેમ? તો આ તો અહીંયા જ રહ્યો, જુઓ આ તો ડાબી બાજુ જ રહ્યો, આ રહ્યો એ તો પાંચમા કાર્બનનો હતો, પણ આ અહીંયા જતો રહ્યો એટલે બીટા. એવી રીતે આ અહીંયા હોય તો આલ્ફા અને આ તો અહીંયા છે જ. અને આવું થવાનું કારણ કે આ બંને સ્વરૂપો એકબીજામાં આંતર પરિવર્તનશીલ હોય છે અને એકબીજામાં રૂપાંતરણ થાય. એટલે કે આનું રૂપાંતરણ આમાં થાય, આનું રૂપાંતરણ આમાં થાય. આપણે આને આમાંથી આમાં લીધો તો, આને આમાંથી એટલે એ પડ્યો રાખ્યો તો થોડી વાર રહીને આ બન્યો, આ લીધો તો થોડી વાર રહીને આ બન્યો, એટલે બેનું મિશ્રણ થયું. અને બેનું મિશ્રણ થયા પછી આપણને અંતિમ પરિભ્રમણ કોણ 52.5 મળ્યો. ધ્યાન રાખજો, મસ્ત MCQ છે. અહીંયાથી 111 અંશથી ઘટ્યો, બરોબર 52.5 થયો, અહીંયા વધ્યો 19.2 થી. બોલો તો આનું કેટલા ટકા પરિવર્તન થયું હશે અને આનું કેટલા ટકા પરિવર્તન થયું હશે ત્યારે આ થયો હશે? જોજો આ ઘટનાને ગ્લુકોઝમાં મ્યુટા રોટેશન કહે છે અથવા તો પરાવર્તી પરિભ્રમણ કહે છે. તમારે આટલું સમજાવી દેવાનું છે. હવે આપણે આ MCQ ચાલુ કરીએ પાછું. બોલો વિચારો, આ 111 થી 52.5 થયો, પેલો 19 થી 52.5 થયો. તો આ જે મિશ્રણ મળ્યું આપણને 52.5 વાળું, એમાં આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝનું પ્રમાણ કેટલું હશે? આવો ગમે તે દાખલો પૂછી શકાય જીનીટમાં. તો એના માટે ધ્યાન રાખજો, ગણિત જ વાપરવાનું છે. 111 માઇનસ 52.5 કરો, બોલો કેટલા થાય છે? તો 111 માઇનસ 52.5 એટલે 58.5, બરોબર. જો 111માંથી 52.5 થતું હોય, સોરી 19.2 થતું હોય, સીધે સીધું આમાંથી યાદ થતું હોય 19.2, તો 100% આલ્ફા ગ્લુકોઝનું બીટા ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય છે. બોલો આ તફાવત આટલો હતો. હવે 111 માઇનસ 19.2 કરો એટલે તો 91.8 થયો. તો આપણે પદ મૂકી શકીએ. હવે જોજો, જો સીધો 111 થી 119.2 થતો હોય તો 100% આલ્ફા ગ્લુકોઝનું બીટા ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય. એટલે કે જો 91.8 અંશનો ફેરફાર થતો હોય તો બનતું બીટા બરાબર 100%. તો બોલો ફેરફાર કેટલાનો થાય છે? ખાલી 58.5 નો. તો બનતું બીટા બરાબર 58.5 ગુણ્યા 100 ભાગ્યા 91.8. બોલો ભાગાકાર કરો તો 58.5 ગુણ્યા 100 ભાગ્યા 91.8 બરાબર 63.72 એટલે કે 64% થયું. કેટલા ટકા રૂપાંતરણ થયું? 64%. એટલે કે આલ્ફાનું 64% બીટામાં રૂપાંતરણ થયું. ખબર પડી?
આમ આલ્ફા ગ્લુકોઝનું 64% બીટા ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય છે. આથી વિચારો હવે, આથી 19.2 ભ્રમણ દર્શાવતા મિશ્રણમાં બોલો આલ્ફા ગ્લુકોઝનું પ્રમાણ કેટલું થાય? તો આલ્ફા ગ્લુકોઝ બરાબર 36% અને બીટા ગ્લુકોઝ બરાબર 64% થાય. કેટલું? 36% અને બીટા ગ્લુકોઝ 64. મેં અંદર લખીને આપી દીધું છે, પણ આવો MCQ પૂછાય તો તમને આવડવું જોઈએ. દાખલા તરીકે 52.5ની જગ્યાએ અહીંયા કોઈ પણ આંકડા આપણે લઈ લઈએ. ચલો એક આપણે એવું લઈ લઈએ કે ભાઈ એક પ્રકાશ ક્રિયાશીલ સંયોજન 120 પરિભ્રમણ દર્શાવે છે, એનું આલ્ફા સ્વરૂપ, એનું બીટા સ્વરૂપ છે એ 40 દર્શાવે છે. બંનેને થોડો સમય મૂકી રાખતા એના અંતિમ પરિભ્રમણ કોણ 80 મળે છે. બરોબર? તો એ મિશ્રણમાં આલ્ફા અને બીટાનું પ્રમાણ નક્કી કરો. તો બોલો અહીંથી સીધું અહીંયા જતું હોત તો 120 - 40 બરાબર 80 અને 120 - 80 બરાબર 40. તો જો 80નો ઘટાડો થતો હોત તો રૂપાંતરણ પામતું અથવા તો પ્રાપ્ત થતું બીટા સ્વરૂપ બરાબર 100%. તો 40 એ કેટલું? તો બોલો 50% થઈ જાય. તો અહીંયા 50%નું મિશ્રણ મળે. બોલો અહીંયા 60 હોત તો, આ 60 હોત તો 40ની જગ્યાએ તો 60 અહીંયા જોજો આપણે બરોબર છે, આ તો બરોબર જ છે ને. સો અહીંયા મારે 60 કરવા પડે ને, તો આ 60 થાય. તો બોલો પૂરેપૂરો 80નો ઘટાડો થતો હોત તો 100, પણ ઘટાડો કેટલાનો થાય છે? 60નો. તો 60 ગુણ્યા 100/80 બોલો તો 600/8 બરાબર 75%. આ રીતે 75% બનત અને આ 25% પડ્યું રહે. તો આવો MCQ પૂછાય. બોલો કમ્પ્લીટ. તો અહીંયા એ MCQ પણ પૂરો થયો. હવે પ્રશ્ન તો ક્યારનો પૂરો થઈ ગયો. હવે કેટલાક SQ છે, એમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના તાજા બનાવેલા જલીય દ્રાવણનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ કેટલો? તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનો 111, બીટા ડી પ્લસ ગ્લુકોઝનો 19.2 અને બંનેને થોડી વાર મૂકી રાખીએ ત્યારે પ્રાપ્ત થતા જલીય દ્રાવણનો અંતિમ પરિભ્રમણ કોણ અથવા તો વિશિષ્ટ પરિભ્રમણ કોણ એ +52.5 થાય છે. બોલો કમ્પ્લીટ. ચલો એટલે 3 લાઇનસર પ્રશ્નો લઈ લીધા મેં, SQ 36, 37 અને 38. ચલો એના પછીનો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 13. તો પ્રશ્ન નંબર 13નું વિધાન આ રીતનું છે. ગ્લુકોઝના 2 ચક્રીય બંધારણો વચ્ચેનો તફાવત જણાવો. બોલો મેં સમજાવી દીધો. ગ્લુકોઝના 2 ચક્રીય બંધારણો વચ્ચેનો, તો આપણે ફરીથી દોરી કાઢીએ. ચલો હવે તો આપણને આવડી ગયું છે. બોલો પહેલું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું દોરવું છે. બોલો એનો વિચારો ફટાફટ. શું કરીશું? ગ્લુકોઝ. બીજું દોરવું છે બીટા ડી પ્લસ ગ્લુકોઝનું. તો આલ્ફા કોનું સ્થાન દર્શાવે છે? પહેલા કાર્બનનું, એનોમેરિક કાર્બનનું, કાર્બોનિલ કાર્બનનું. જ્યારે ડી અને પ્લસ તો એ સૌથી નીચેના કિરાલ કાર્બનનું. તો હું પહેલાં તો 6 કાર્બન દોરી જ દઉં. એમાં 6થો કાર્બન CH2OH કરી દઉં બંનેમાં. બોલો આટલું તો થઈ ગયું. હવે આલ્ફા પ્રમાણે વિચારું તો અહીંયા OH, આમાં બીટા પ્રમાણે વિચારું તો અહીંયા OH, એટલે મેં અહીંયા H લખી દીધો. બરોબર. હવે ધ્યાન રાખજો, આમાં તમારે યાદ રાખવાનું છે, આમાં HOH એટલે HO કરવાનું, OH નહીં. આ વચ્ચેના બીજો, ત્રીજો ને ચોથો છે ને, જે બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો, એમાં 3માં H છે પહેલા, એટલે કે બીજા
ચોથા અને પાંચમામાં H છે, ખાલી ત્રીજામાં જ OH છે, તો અહીંયા OH H OH. અહીંયા હવે અહીંથી આમ કરીને O બતાવી દીધો, બરોબર. જો આપણે પ્રશ્ન ગોખવો નથી એટલે આ રીતે કરી રહ્યા છીએ. બોલો આમાં બીટા ડી પ્લસ ગ્લુકોઝમાં શું થશે? તો પહેલું બીટા હતો એટલે OH અહીંયા દર્શાવ્યો. હવે અહીંથી આમ ચક્ર બતાવી દીધું પાંચમા કાર્બનથી, એ જમણી બાજુ એટલે આલ્ફા ડી પ્લસ થઈ ગયો. હવે જો અપેલી જ શરત અહીંયા લાગુ પડશે, તો અહીંયા H HO H HO, અહીંયા OH H OH, પતી ગયું, બરોબર. આને ફિશર પ્રક્ષેપ સૂત્ર કહે છે. આને કયું પ્રક્ષેપ સૂત્ર કહે છે? ફિશર. હવે આપણી પાસે બે પ્રક્ષેપ સૂત્રો છે. આ ફિશર હતું, આને ફિશર પ્રક્ષેપ સૂત્ર કહેવાય. હવે હાવર્થ પ્રક્ષેપ સૂત્ર દોરીએ. હાવર્થ. તો હાવર્થ પ્રક્ષેપ સૂત્ર દોરવા માટે ખાસ ધ્યાન રાખજો. તો પહેલું એક ષષ્ઠકોણ દોરવાનું, બહુ જ વ્યવસ્થિત ષષ્ઠકોણ દોરવાનું ભાઈ. આવું એવું એક બીજું અહીંયા દોરો. બરોબર. હવે આમાં જમણી બાજુના કાર્બનને પહેલો નંબર આપવાનો, તો આ 1 2 3 4 5, પણ અહીંયા તો 6 કાર્બન છે, તો છઠ્ઠો કાર્બનમાં CH2OH ઉપર બંનેમાં, પાંચમા કાર્બન ઉપર CH2OH ઉપર લખી દેવાનું, H નીચે. બોલો એ આનું બંધારણ આપણે દર્શાવી દીધું. પડી. હવે ધ્યાન રાખજો, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ માટે તમારે એક નંબર યાદ રાખવાનો છે 124, અને બીટા ડી પ્લસ માટે ખાલી 24. એટલે આનો અર્થ સમજજો, 124 એમાં આ છઠ્ઠો કાર્બન છે ને, એ છઠ્ઠો કાર્બન નથી, એ આ ઓક્સિજન છે, એટલે અહીંયા ઓક્સિજન પહેલાંથી દર્શાવી જ દેવાનું. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ને એને જોડતો ઓક્સિજન, અને છઠ્ઠો કાર્બન લટકતો, બરોબર. હવે અમે 124 લખ્યું, એમાં અહીંયાથી આ રીતે લાઈનો દોરો. 124 એટલે પહેલા, બીજા અને ચોથા કાર્બન ઉપર OH નીચે, પહેલા, બીજા અને ચોથા કાર્બન ઉપર OH નીચે, તો H ઉપર, બરોબર. H ઉપર, તો ત્રીજામાં OH ઉપર, તો પેલામાં H નીચે. તો આ થઈ ગયું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું હાવર્થ પ્રક્ષેપ સૂત્ર. બોલો એવી રીતે અહીંયા બીજો ને ચોથો જ છે, તો બીજા અને ચોથામાં OH નીચે, આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, પાંચમો અને છઠ્ઠો, તો બીજા અને ચોથામાં OH નીચે, તો બાકી હવે તો OH ઉપર, તો પહેલા ને ત્રીજામાં ઉપર, હવે બાકીની સંયોજકતા H વડે સંતોષી દેવાનું. તો આ થઈ ગયું તમારું કયું સૂત્ર? બીટા ડી પ્લસ ગ્લુકોઝનું હાવર્થ પ્રક્ષેપ સૂત્ર. ચલો હવે આપણે આના ઉપરથી જવાબ લખવાનો છે. આના ઉપરથી આ તફાવત લખવાનો છે. આ દોરી દીધા પછી આપણે આ દોરીએ કે આ દોરીએ, બેમાંથી એક દોરવાનું. ચોપડીમાં આપ્યું છે એટલે આ દોરવાનું. મેં તમને બે શીખવાડ્યા કારણ કે હજુ પાછળ આવશે. તો બોલો અહીંયા શું લખીશું? તો ગ્લુકોઝના મૃત શૃંખલામય રેખીય બંધારણમાં CHO સમૂહનો કાર્બન એ ચક્રીય કાર્બનનો, જો અહીંયા મુક્ત શૃંખલામાં અહીંયા CHO હતો, એ C ડબલ બોન્ડ OH નો પાઇબંધ તૂટ્યો, અહીંથી H મુક્ત થયો, પાંચમા કાર્બનનો OH, એ H અહીંયા ગયો ને અહીંથી આ ચક્ર બન્યું હતું. એટલે મુક્ત શૃંખલામય જે બંધારણ હતું એનો CHO સમૂહ એ ચક્રીય બંધારણનો પ્રથમ કાર્બન છે. બોલો એ ચક્રીય બંધારણનો પ્રથમ કાર્બન છે, અને એને એનોમેરિક કાર્બન કહેવામાં આવે છે. એને એનોમેરિક કાર્બન કહેવામાં આવે છે. કમ્પ્લીટ. ચલો આગળ જઈએ. અને તેની સાથે જોડાયેલા OH સમૂહના સ્થાનના આધારે, OH સમૂહના સ્થાનના આધારે આલ્ફા અને બીટા ડી ગ્લુકોઝ એકબીજાથી અલગ પડે છે. એટલે કે એના વિન્યાસના આધારે ગ્લુકોઝના બે ચક્રીય સમઘટકો અનુક્રમે આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે. એમને એકબીજાના એનોમેરિક કાર્બન ઉપરના વિન્યાસના કારણે એને એનોમર્સ કહે છે. શું કહે છે? એનોમર્સ. હવે તો પહેલી એટલી સમજૂતી આપી. બોલો ફરીથી શું લખીશું? તો ગ્લુકોઝના રેખીય બંધારણમાં જે CHO સમૂહ છે એ CHO સમૂહનો કાર્બન એ ગ્લુકોઝના ચક્રીય બંધારણનો પ્રથમ કાર્બન છે, અને તે કાર્બનને એનોમેરિક કાર્બન કહે છે. અને આ એનોમેરિક કાર્બન સાથે જોડાયેલા OH સમૂહના વિન્યાસના આધારે ગ્લુકોઝના બે સમઘટકો અનુક્રમે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે, જેમાં
બરોબર, જેને એકબીજાના એનોમર્સ કહે છે. હવે લખીએ ગ્લુકોઝના 2 ચક્રીય બંધારણોમાં જો શું થયું છે તો પાયરેન. હવે પાયરેન તમે ઓલરેડી આને પાયરેન કહેવાય. 1 2 3 4 અને 5 કાર્બન અને 1 ઓક્સિજનનું બનેલું ચક્ર. 5 કાર્બન અને 1 ઓક્સિજનનું બનેલું ચક્ર. તો 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 અને ઓક્સિજન. તો આને પાયરેનોઝ ચક્ર કહે છે. શું કહે છે? તો પાયરેન જેવું બંધારણ ધરાવે છે. આથી ગ્લુકોઝના આ 2 ચક્રીય બંધારણોને અનુક્રમે આલ્ફા ગ્લુકોપાયરેનોઝ, આ બીટા ગ્લુકોપાયરેનોઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે ગ્લુકોઝના 2 ચક્રીય બંધારણો વચ્ચેનો તફાવત બાજુની આકૃતિમાં દર્શાવેલા અથવા તો નીચેની આકૃતિમાં દર્શાવેલા આવર્ત પ્રક્ષેપ સૂત્રના આધારે સમજાવી શકાય છે. બીજું કશું લખવાનું નથી. તમારે લખવું હોય તો લખાય કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના આવર્ત પ્રક્ષેપ સૂત્રમાં એનોમેરિક કાર્બન ઉપર OH સમૂહ નીચે હોય છે, જ્યારે પેલામાં ઉપર હોય છે. આટલો જ તફાવત, બીજો કોઈ તફાવત નહીં. તો તમારો પ્રશ્ન નંબર 13 પણ પૂરો થયો. બરોબર, પ્રશ્ન નંબર 13 પણ. બોલો, પ્રશ્ન નંબર 13 ઉપરથી એક નીચે એસક્યુ છે. ગ્લુકોઝને ગ્લુકોપાયરેનોઝ કેમ કહેવામાં આવે છે? તો ગ્લુકોઝના ચક્રીય બંધારણમાં 5 કાર્બન અને 1 ઓક્સિજનનું બનેલું પાયરેન જેવું ચક્ર આવેલું છે, તેથી તેમને ગ્લુકોપાયરેનોઝ કહેવામાં આવે છે. ચલો હવે ફ્રુક્ટોઝનું બંધારણ સમજાવો. પ્રશ્ન નંબર 14. તો એ પણ આકૃતિ ઉપરથી આખી થિયરી છે ભાઈ. જેટલી આકૃતિ વધારે તૈયાર કરશો એટલું સહેલાઈથી આવડશે. ધ્યાન અહીંયા રાખજો. તો જો કે ગ્લુકોઝ આવડતો હોય ને તો ફ્રુક્ટોઝ એને જાતે આવડી જાય, કશું નથી. એના જ વસ્તુ લખવાની, ખાલી એક તફાવત છે. હું પહેલાં ગ્લુકોઝ દોરીશ અને પછી ફ્રુક્ટોઝ દોરીશ, એટલે તમને આવડી જાય. તો ધ્યાન અહીંયા રાખજો. આપણે ગ્લુકોઝનું બંધારણ દોરીએ પહેલાં. પહેલો હું પ્રશ્ન લખી દઉં. તો પ્રશ્ન નંબર 14, ફ્રુક્ટોઝનું બંધારણ સમજાવો. ફ્રુક્ટોઝનું બંધારણ સમજાવો. બોલો. તો પહેલાં હું ગ્લુકોઝનું બંધારણ દોરું અને એ ગ્લુકોઝના બંધારણને આપણે શેમાં ફેરવીએ? ફ્રુક્ટોઝમાં ફેરવીએ. બોલો, CHO, C, 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 C અને CH2OH. અહીંયા H, HO, H, H. બોલો, આ ગ્લુકોઝનું રેખીય બંધારણ થયું. રેખીય બંધારણ થયું ને. હવે ધ્યાન રાખજો, આ 2 H ને ઉપર લઈ જઈએ એટલે ઉપર શું થઈ જશે? CH2OH. નીચે C, ડબલ બોન્ડ O. બોલો, બાકીનું બધું એના એ. એટલે હવે અહીંથી ગણતરી કરવાની. જો આ H ના H તો અહીંયા જતા રહ્યા, એ આ C સાથે જતા રહ્યા. ખબર પડી? એટલે ત્યાં થઈ ગયું. જો અહીંયા ધ્યાન રાખો, હું બંધારણ તમને દોરીને જ બતાવું. અહીંયા C ડબલ બોન્ડ O H હતો. વિચારો, દેખાય છે? તો આ બંધ તૂટ્યો, H અહીંયા ગયો. અહીંથી આ બંધ તૂટ્યો, H અહીંયા ગયો એટલે આ તૂટી ગયો. તો અહીંયા ડબલ બોન્ડ થઈ ગયું અને અહીંયા થઈ ગયું CH2OH. બોલો, આટલું તો બાકીનું બધું એમના એમ. તો અહીંયા હવે આવશે પહેલો HO. પહેલામાં H આવતો હતો, પછી HH, અહીંયા H, OH, OH. આ એનું કયું પ્રક્ષેપ સૂત્ર થયું? તો ફિશર પ્રક્ષેપ સૂત્ર. પણ કોનું? આ થયું ડી ફ્રુક્ટોઝનું. જો અહીંયા ડી ફ્રુક્ટોઝ મેં પ્લસ માઇનસ કેમ નથી લખ્યો? તો મને ખબર નથી કે ડેક્સ્ટ્રો છે કે લીવો, પણ પ્રયોગો આધારે, પોલારીમીટરના પ્રયોગોના આધારે નક્કી કર્યું. તો આ રહ્યું એ ડી માઇનસ ફ્રુક્ટોઝ મળ્યો હતો. શું મળ્યો હતો? ડી માઇનસ ફ્રુક્ટોઝ. શું મળ્યો હતો? ચલો હવે આને મારે L માઇનસમાં ફેરવવો છે. બોલો, તમને હાલ શીખવાડીને બેઠો છું. મારે શેનું બંધારણ બદલવાનું? તો આનું જ ખાલી, બાકી બધું એનું એ. તો CH2OH,
સી ડબલ બોન્ડ ઓ, સી 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 CH2OH. બોલો, આ તો એમના એમ જ રાખ્યું, ખાલી આને અહીંયા લાવી દીધો ડાબી બાજુ એટલે એલ થઈ ગયો, આ જમણી બાજુ હતો એટલે ડી. તો બોલો, આ બે શેના બંધારણ થયા? ફ્રુક્ટોઝના રેખીય બંધારણના ફિશર પ્રક્ષેપ સૂત્ર થયા. રેખીય બંધારણના ફિશર પ્રક્ષેપ સૂત્ર થયા. હવે એને ચક્રીયમાં ફેરવો. બોલો, ચલો હેડો ચક્રીયમાં ફેરવો. જો મેં તમને ગ્લુકોઝ ઉપરથી જ આખું શીખવાડ્યું છે એટલે ગોખવું ના પડે. બોલો, ચક્રીયમાં ફેરવીએ તો કુદરતમાંથી આ મળતો નથી. એ પહેલાં કહી દઉં તમને, કુદરતમાંથી એલ માઇનસ ફ્રુક્ટોઝ મળતો નથી. કુદરતમાંથી બધી જ શર્કરાઓના ડી સ્વરૂપ મળે છે, એટલે કે 5મા કાર્બન ઉપર OH સમૂહ જમણી બાજુ હોય એવા જ મળે છે, ડાબી બાજુવાળા મળતા નથી. તો આપણે આને કેન્સલ કરી દઈએ. હવે ધ્યાન અહીંયા રાખજો, આપણે આને આલ્ફા બીટામાં કન્વર્ટ કરું તો હું આ બંધારણ અહીંયા ફરીથી દોરી દઉં છું. આપણે થોડી જગ્યા જોઈએ છે એટલે બોલો, અહીંયા હું લખી દઉં ડી માઇનસ ફ્રુક્ટોઝ. આ એનું રેખીય બંધારણ થયું. ચલો, હવે એને ચક્રીયમાં ફેરવવું છે. વિચારો તો હું સરળતા ખાતર આને ઉપરની જગ્યાએ ડાબી બાજુ લખી દઉં છું, HOCH2. ખબર પડી? હવે ધ્યાન રાખજો, આ જમણી બાજુ છે, અહીંથી આ H તૂટ્યો તો આપણને HOCH2C નીચે CCC અને CH2OH. બરોબર? બોલો, આ OH થઈ ગયો કારણ કે અહીંથી આ H. ધ્યાન રાખો, હું થોડી કલર કરું એટલે તમને વધારે ખ્યાલ આવે. ધારો કે આ જે કિરાલ કાર્બનનો OH છે એ વાદળી રંગનો છે, એ H અહીંયા જતો રહ્યો. બોલો, શું થયું? એ H ત્યાં ગયો તો શું થયું? આ સંયોજકતા છૂટી પડી અને અહીંયા O બાકી બધું એમના એમ રહ્યું. બોલો, અને આ સીધું અહીંથી અહીંયા જોડાયું. બોલો, આને શું નામ આપશો? શું નામ આપશો આને? તો જોજો, આ ડાબી બાજુ છે એટલે ડી. પછી આપણને ખબર છે કે આ માઇનસ છે. ફ્રુક્ટોઝ તો ખરો જ, ફ્રુક્ટોઝ તો મારે કે ફ્રુક્ઝોઝ લખાઈ જાય છે. બોલો, હવે આ OH કઈ બાજુ છે? જમણી બાજુ છે. હમણાં જ ભણી ગયા હતા. ROH અને ROH જોવાના હતા, યાદ છે ને? આ એનોમેરિક કાર્બન, મૂળ કાર્બન, કાર્બોનિલ કાર્બનને આપણે એનોમેરિક ગણીએ છીએ, અને એનોમેરિક ઉપર OH જમણી બાજુ હોય તો આલ્ફા, એમાં 5મા કાર્બન ઉપર OH જમણી બાજુ હોય તો ડી. તો આ બે જમણી બાજુ છે, જમણી બાજુ છે એટલે બોલો આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ થયો. હવે આ જ વસ્તુ ખાલી હું ઊંધી જ કરી દઉં તો અહીંયા HO, પછી CH2OH. બોલો, એ અહીંથી આમ, તો આ તો જમણી બાજુ રહ્યો, આ ડાબી બાજુ થઈ ગયો એટલે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. કમ્પ્લેટ. બે બંધારણો ખબર પડી ગઈ. તો હવે હું તમને આના ઉપરથી બધું જ, આ 3 બંધારણો ઉપરથી પછી નીચે ચક્રીય દોરીએ તો લખાણ આની ઉપરથી લખવાનું. તો ધ્યાન રાખજો, ગ્લુકોઝની જેમ ફ્રુક્ટોઝ પણ રેખીય અને ચક્રીય એમ 2 પ્રકારના બંધારણ દર્શાવે છે. તો એમાં પહેલું રેખીય બંધારણ લઈશું. તો ફ્રુક્ટોઝના આણ્વીય સૂત્ર C6H12O6 છે અને તેના બંધારણમાં પણ 6 કાર્બનની રેખીય શૃંખલા આવેલી છે, જેમાં બીજા કાર્બન ઉપર કીટોનિક, હવે જો બીજા કાર્બન ઉપર કીટોનિક સમૂહ હાજર છે. તો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો, આ 6થો. તો બોલો, બીજા કાર્બન ઉપર કીટોનિક કાર્બોનિલ સમૂહ આવેલો છે. હવે કુદરતમાંથી પ્રાપ્ત થતો ગ્લુકોઝ એ ડી માઇનસ ફ્રુક્ટોઝ એ ડી વિન્યાસ ધરાવતો હોય છે અને પ્રકાશ ક્રિયાશીલતાની દ્રષ્ટિએ તે વામભ્રમણીય એટલે કે માઇનસ હોય છે. એટલે મેં પેલા ઉપર ચોકડી મારી હતી ને, આપણને કુદરતમાંથી શું પ્રાપ્ત થાય છે? ખાલી ડી માઇનસ. અને તેનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ? ધ્યાન રાખજો, -92.4 હોય છે. આનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ? -92.4. અને કુદરતમાંથી ફ્રુક્ટોઝનો ડી માઇનસ ફ્રુક્ટોઝ તરીકે લખવામાં આવે છે. કુદરતમાંથી પ્રાપ્ત થતા ફ્રુક્ટોઝને
આથી જ ડી માઇનસ ફ્રુક્ટોઝ તરીકે લખવામાં આવે છે. કુદરતમાંથી એલ પ્લસ ફ્રુક્ટોઝ પ્રાપ્ત થતો નથી. એલ પ્લસ ફ્રુક્ટોઝ પ્રાપ્ત થતો નથી. બોલો, રેખીયની વાર્તા પતી ગઈ. હવે ચક્રીયની વાત કરીએ. તો ફ્રુક્ટોઝના રેખીય બંધારણના બીજા કાર્બન પરમાણુ ઉપરના કાર્બોનિલ સમૂહ અને પાંચમા કાર્બન ઉપર આવેલા OH સમૂહ, જો બીજા કાર્બન ઉપરના કાર્બોનિલ સમૂહ અને પાંચમા કાર્બન ઉપર આવેલા OH સમૂહના યોગ દ્વારા ફ્રુક્ટોઝમાં 4 કાર્બન, જો આ ચક્રની બહાર નીકળી ગયો એટલે 1 2 3 4 કાર્બન અને 1 ઓક્સિજનને સમાવતું, બરોબર, 4 કાર્બન અને 1 ઓક્સિજન પરમાણુનું બનેલું ફ્યુરાન જેવું. હવે જો ફ્યુરાનનું બંધારણ આવું છે, 4 કાર્બન અને 1 ઓક્સિજન. આને ફ્યુરાન કહે છે. શું કહે છે? ફ્યુરાન. તો ફ્યુરાન જેવું ચક્રીય બંધારણ બને છે, જેમાં બીજો કાર્બન એનોમેરિક કાર્બન છે. જુઓ, જેમાં બીજો કાર્બન, તો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, તો બીજો કાર્બન એનોમેરિક કાર્બન છે. હવે આ બીજા કાર્બન ઉપર OH સમૂહના જુદા જુદા વિન્યાસના આધારે તેનું આલ્ફા અને બીટા એમ 2 એનોમર્સમાં 2 ચક્રીય બંધારણો પ્રાપ્ત થાય છે, જેને અનુક્રમે આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ કહે છે, જે એકબીજાના એનોમર્સ છે. બરોબર. અને હવે આ બંનેના પેલા શું કહેવાય, ફિશર અને હાવર્થ પ્રક્ષેપ સૂત્ર નીચેની આકૃતિમાં દોરેલા છે. તો આ તો 2 દોરેલા છે. હવે આને ચક્રીય સ્વરૂપ આપીએ. ધ્યાન રાખજો, આને ચક્રીય સ્વરૂપ આપીએ તો હું અહીંયા દોરીશ. અહીંયા આઈસ્ક્રીમનો કોન દોરવાનો છે. ધ્યાનથી હો ભાઈ, આઈસ્ક્રીમનો કપ દોરવાનો છે અને ઉપર ટોપિંગ કરી દેવાનું ઓક્સિજનનું. ઉપર ઓક્સિજનનું ટોપિંગ કરી દેવાનું. બોલો, આમાં પણ આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, બોલો પાંચમો. તો અહીંયા પહેલો નહીં, અહીંયા બીજો કાર્બન એરોમેરિક છે, એટલે 2 થી શરૂ થશે. ખબર પડી? ક્યાંથી શરૂ થશે? તો આ બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. ધ્યાન અહીંયા રાખજો, આપણે પહેલું આટલું તો દર્શાવી જ દઈએ. તો બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. આ લખું છું હું આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝનું બંધારણ, અને આ છે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનું બંધારણ. બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. બોલો, પહેલામાં તમને મેં યાદ રાખવાનું કીધું તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ 124 અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ એ ખાલી 24. એમ અહીંયા 24 અને 4 2 જ યાદ રાખવાનું. તો આને યાદ રાખવાનું 24, આને યાદ રાખવાનું ખાલી 4. એટલે કે આમાં બીજા અને ચોથા કાર્બન ઉપર OH સમૂહ નીચે, તો બીજા ઉપર OH નીચે છે એટલે ઉપર CH2OH થશે. ચલો, અહીંયા OH ઉપર એટલે H નીચે, અહીંયા H ઉપર. હવે જો અહીંયા H અને CH2 છે તો H નીચે અને H2COH, CH2OH એવી રીતે લખી દેવાનું. જગ્યા નથી એટલે HOH2C. તો આ 24 થઈ ગયો. જુઓ, બીજા અને ચોથા કાર્બન ઉપર OH નીચે, એમાં ખાલી અહીંયા ચોથા ઉપર, તો પછી અહીંયા OH ઉપર CH2OH. બરાબર. અહીંયા જ ખાલી OH નીચે, ચોથા ઉપર તો H, અહીંયા OH ઉપર, અહીંયા H, અહીંયા H અને અહીંયા HOH2C. તો આ બીજા કાર્બન ઉપર OHના સ્થાનના આધારે એના 2 પ્રકાર. એનોમેરિક કાર્બન ઉપર OH નીચે હોય એવા બંધારણને આલ્ફા કહેવાય, ઉપર હોય તો બીટા કહેવાય. બસ આ તો યાદ રાખવા માટે, ચોથામાં હોય એવું. ઓકે. તો આ થયો તમારો પ્રશ્ન નંબર 14 પૂરો અહીંયા. બરાબર. હવે કેટલાક એસક્યુ છે એની વાત કરીએ. તો બોલો, ફ્રુક્ટોઝનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ કેટલો છે? હાલ ભણી ગયા, -92.4. એવી રીતે બંધારણીય એટલે શર્કરાના કયા એક બંધારણને આલ્ફા એનોમર્સ કહેવાય? બોલો. તો એનોમેરિક કાર્બન ઉપર OH સમૂહ, જો હવે ફિશર પ્રક્ષેપ સૂત્ર હોય તો OH સમૂહ જમણી બાજુ, અને હાવર્થ પ્રક્ષેપ સૂત્ર હોય તો OH સમૂહ નીચેની બાજુ હોય, તો એને આલ્ફા કહેવાય. એવી રીતે બોલો, બીટા ક્યારે કહેવાય? તો ફિશર પ્રક્ષેપ સૂત્રમાં OH સમૂહ ડાબી બાજુ, ફિશર પ્રક્ષેપ સૂત્રમાં OH સમૂહ, એનોમેરિક કાર્બન ઉપર OH સમૂહ ડાબી બાજુ, અને હાવર્થ પ્રક્ષેપ સૂત્રમાં OH સમૂહ ઉપરની બાજુ. એનોમેરિક કાર્બન બીજો જ છે, જોઈ લેજો. આ બીજો ના બીજો.
આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. તો ફિશર પ્રક્ષેપ સૂત્રમાં ધ્યાન રાખજો, આલ્ફા કોઈ પણ શર્કરા છે એના આલ્ફા એનોમર્સ કોને કહેવાય? તો એનોમેરિક કાર્બન ઉપર, એટલે કે ફિશર પ્રક્ષેપ સૂત્રમાં એનોમેરિક કાર્બન ઉપર OH જમણી બાજુ અને હાવર્ત પ્રક્ષેપ સૂત્રમાં એનોમેરિક કાર્બન ઉપર OH નીચે તરફ, તો એને આલ્ફા. એ રીતે બીટા કોને કહેવાય? તો ફિશર પ્રક્ષેપ સૂત્રમાં OH સમૂહ એનોમેરિક કાર્બનની ડાબી બાજુ અને આવર્ત પ્રક્ષેપ સૂત્રમાં એનોમેરિક કાર્બનમાં ઉપર બાજુ હોય. તો અહીંયા બે પ્રશ્નો 41, 42 બે પૂરો થયા. ચલો, ફ્રુક્ટોઝની બનાવટની રીત જણાવો. તો આપણે ભણી ગયા છીએ ગ્લુકોઝની જ બનાવટ આવે એ જ ફ્રુક્ટોઝ. તો સુક્રોઝનું જળ વિભાજન કરીએ ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. એમાં ફ્રુક્ટોઝ, બોલો, આલ્કોહોલમાં કેવો છે? અલ્પદ્રાવ્ય, એટલે વધુ પડતો આલ્કોહોલ ઉમેરી અને ફ્રુક્ટોઝને અંદર રાખી અને ગ્લુકોઝ કાઢી લીધા પછી એ આલ્કોહોલનું જે આલ્કોહોલયુક્ત દ્રાવણ મળ્યું એનું ડિસ્ટિલેશન કરી નાખીએ, નિસ્યંદન કરીએ તો આપણને ફ્રુક્ટોઝ મળી જાય. પછી ફ્રુક્ટોઝના કુદરતી પ્રાપ્તિ સ્ત્રોત જણાવો. તો ફ્રુક્ટોઝ નામ ઉપરથી ખબર પડે, ફ્રુક્ટોઝ, ફ્રૂટ. તો ફ્રુક્ટોઝ સામાન્ય રીતે ફળો, મધ અને શાકભાજીમાંથી પ્રાપ્ત થાય છે. ફળો, મધ અને શાકભાજીમાંથી. ચલો, ફ્રુક્ટોઝના શુદ્ધ સ્વરૂપો જણાવો, સ્વરૂપનો ઉપયોગ જણાવો. તો શુદ્ધ સ્વરૂપમાં ફ્રુક્ટોઝ ગળપણ આપનાર પદાર્થ તરીકે ઉપયોગી છે. ગળપણ આપનાર પદાર્થ તરીકે ઉપયોગી છે. પછી ફ્રુક્ટોઝને ફ્રુક્ટોફ્યુરાનોઝ કેમ કહે છે? તો ફ્રુક્ટોઝના ચક્રીય બંધારણમાં 4 કાર્બન અને 1 ઓક્સિજનનું ચક્રીય બંધારણ, ફ્યુરાન જેવું ચક્રીય બંધારણ જોવા મળે છે. તેથી તેને ફ્રુક્ટોફ્યુરાનોઝ પણ કહે છે. ગ્લુકોઝને ગ્લુકોપાયરેનોઝ, ફ્રુક્ટોઝને ફ્રુક્ટોફ્યુરાનોઝ કહેવામાં આવે છે. અને પછી છેલ્લું ફ્રુક્ટોઝનું બીજું નામ તો લિવ્યુલોઝ. મેં આગળના લેક્ચરમાં કીધું હતું, મોસ્ટ IMP. ફ્રુક્ટોઝનું બીજું નામ લિવ્યુલોઝ છે. બરોબર. તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ.